કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 5 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2024 ક્વેશ્ચન નંબર 2 આનું સોલ્યુશન જોવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો। બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 2 આનું સોલ્યુશન જોઈ લઈએ। નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપો। પ્રકરણ નંબર 8માંથી પૂછાશે। તો પહેલો છે, નીચે શાળાને ઉપરથી જોતા કેવી દેખાશે તેનો નકશો 1 અને શાળા દરેક વર્ગખંડ ઉપરથી જોતા કેવા દેખાશે તો નકશો 2 આપેલા છે। તેના પરથી પ્રશ્નના જવાબ લખો। તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા નકશો 1 અને અહીંયા નકશો 2 આપેલો છે। તે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। તો પહેલો છે, નકશા 2માં બ્લેકબોર્ડની એકદમ સામે શું છે? તો જવાબ આવશે ડ જવાબ આવશે। બીજું, નકશા 2માં દરવાજાની એકદમ સામે શું છે? તો જવાબ આવશે ડ બારી છે। ત્રીજું, નકશા 1ને આધારે હા કે નામાં જવાબ લખો। તો પહેલું આવશે, ધોરણ 8માં બેઠેલો વિદ્યાર્થી હોલ જોઈ શકશે? તો જવાબ આવશે ના। બ આવશે, ધોરણ 5માં બેઠેલો વિદ્યાર્થી સભા મેદાન જોઈ શકશે? તો જવાબ આવશે હા। વિદ્યાર્થી મિત્રો નકશાનો અભ્યાસ તમારે કરવાનો। હવે પ્રશ્ન નંબર 2, જો નકશા 1 સેન્ટીમીટર પર 10 કિલોમીટર જમીન પર અંતર હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ। વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા નકશો જોઈ શકો છો। પાલનપુરથી અમદાવાદ સુધીનો રસ્તો અહીંયા દોરેલો છે। તો પહેલો પ્રશ્નનો જવાબ જોઈ લઈએ। નંદાસરીથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર કેટલું છે? તો વિદ્યાર્થી નકશામાં જોવાનું આવ્યું, નંદાસરી સુભાષ બ્રિજ એટલે આ અંતર છે। તો અહીંયાથી અહીંયા કાળું લખીનું 2 સેન્ટીમીટર અંતર થશે એટલે કે 2 + 1.5 + 1। તો અહીં વિદ્યાર્થી મિત્રો એટલે 4.5 સેન્ટીમીટર થશે। તો પછી શું આવશે? 1 સેન્ટીમીટર બરાબર આપણને 10 કિલોમીટર। તો અહીંયા આવશે 4.5 × 10। તો અહીંથી વિદ્યાર્થી મિત્રો 45/10 × 10 તો કટ કરતા તો આપણને 45 કિલોમીટર જવાબ આવશે। મિત્રો બીજું જોઈ લઈએ, પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર જણાવો। તો પાલનપુરથી કલોલ સુધીનું અંતર એટલે કે અહીંયા 5 સેન્ટીમીટર ને 2 સેન્ટીમીટર એટલે 7 સેન્ટીમીટર થશે। 7 + 2.5 એટલે 7 8 9 9.5 9.5 + 2 એટલે 11.5। તો અહીંયા 11.5 × 10 કરવા પડશે। તો 115 છેદમાં 10 × 10 અહીંયા કટ થાય છે તો આપણને જવાબ આવશે 115 કિલોમીટર સોરી 115 કિલોમીટર જવાબ આવશે પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર। એ જ પ્રમાણે આપણે ત્રીજું જોઈ લઈએ, કયું અંતર વધારે છે? નંદાસરીથી ઉજાસ કે કલોલથી અમદાવાદ? તો જવાબ આવશે નંદાસરીથી ઉજાસનું અંતર વધારે છે। ચોથું, કયું અંતર ઓછું છે? કલોલથી મહેસાણા કે નંદાસરીથી અડાલજ? તો જવાબ આવશે નંદાસરથી અડાલજનું અંતર ઓછું છે। હવે ત્રીજું, નીચે આપેલા કયા ભારતના નકશા પરથી પ્રશ્નના જવાબ? વિદ્યાર્થી મિત્રો અહીંયા ભારતનો નકશો આપેલો છે, એના પરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના। તો અહીં પહેલું છે, ઉત્તરમાં સ્થિત 4 રાજ્યોના નામ જણાવો। ઉત્તરમાં તો અહીં આવશે, ઉત્તરની અંદર આવશે, પહેલું આવશે હરિયાણા, ઉપરની તરફ હરિયાણા। પછી આવશે હિમાલય પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ। આ તમે જોઈ શકો, 4 રાજ્ય જોઈ શકો છો। દક્ષિણમાં સ્થિત 4 રાજ્યોના નામ જણાવો। દક્ષિણમાં એટલે નીચેના। તો અહીંયા છે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ। આ 4 રાજ્યો દક્ષિણના છે। ત્રીજો પ્રશ્ન, પૂર્વમાં 4 રાજ્યોના નામ જણાવો। તો પૂર્વની તરફ એટલે આ તરફ હશે, એટલે કે અસમ છે, મેઘાલય છે, બરાબર છે,
પછી અહીંયા મિર્ઝાપુર છે, મણિપુર છે, આ બધા રાજ્યો પૂર્વ તરફ છે. હવે ચોથો પ્રશ્ન છે ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય છે? તો વિદ્યાર્થી મિત્રો નકશામાં જોઈ શકો છો કે આપણે ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય નથી, તો જવાબ આવશે ના. હવે ચોથું જોઈ લઈએ. નીચે આપેલા નકશા પરથી પ્રશ્નના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો તમે નકશો જોઈ શકો છો. તો અહીંયા પહેલું છે શોપિંગ મોલ માર્કેટની કઈ દિશાને છે? તો અહીંયા આવશે આપણે ઉત્તર દિશા આવશે. તો અહીંયા 1 સેન્ટીમીટર પર 4 સેન્ટીમીટર લેવાનું છે, એટલે ઉત્તર દિશા તરફ છે. રેલવે સ્ટેશન બગીચાની કઈ દિશા તરફ છે? એટલે કે પૂર્વ દિશા છે. બગીચા અને શાળા વચ્ચેનું અંતર કેટલું છે? બગીચા, તો બગીચા કઈ ગયું? આ બગીચા વચ્ચે શાળાનું અંતર, તો શાળા છે સામે, ને એનું અંતર કેટલું આપેલું છે આપણને? તો જોઈ લો અહીંયા, તો 1, 2 અને 3 સેન્ટીમીટર થશે. 3 સેન્ટીમીટર થશે તો આપણે 1 સેન્ટીમીટર પર 4, તો ગુણ્યા કેટલા ખબર છે? 4. તો 4 તારી 12 કિલોમીટર જવાબ આવશે. હવે દરિયાને કિનારો અને રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર શોધો. હવે દરિયા કિનારો આ તરફ અને રેલવે સ્ટેશન છે આ, એટલે કે 3 ને 2 5, 5 ને 6.5 ને 7 8 અને 9 મીટર થશે, એટલે 9 સેન્ટીમીટર અને ગુણ્યા 4 કરીશું તો 36 કિલોમીટર જવાબ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 આનું સોલ્યુશન જોઈ લઈએ. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તો પ્રકરણ નંબર 8માંથી પૂછાશે, એટલે કે અહીંયા સ્કેલ માપ આપેલું છે 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર. વાસ્તવિક અંતર અને નકશા પર અંતર. અહીંયા 1 સેન્ટીમીટર પર 10 સેન્ટીમીટર, એટલે અહીંયા નકશા પરનું આપણે છે 25 સેન્ટીમીટર. તો અહીંયા વાસ્તવિક અંતર થશે 250 કિમી, એટલે કિલોમીટર. બીજું છે 1 સેન્ટીમીટર બરાબર 1.5 સેન્ટીમીટર. વાસ્તવિક અંતર છે 60, તો અહીંયા નકશામાં થશે 40 સેમી. એ જ પ્રમાણે 1/2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. નકશામાં અંતર છે 50 સેન્ટીમીટર, તો અહીંયા થશે વાસ્તવિક અંતર 100 કિલોમીટર. એ જ ચોથું 3 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. વાસ્તવિક અંતર છે 45 કિલોમીટર, તો અહીંયા થશે આપણને 135 સેમી થશે નકશાનો. પાંચમું 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. તો નકશા પરનું અંતર છે આપણને 40 સેન્ટીમીટર, તો અહીંયા થશે 20 કિમી. છઠ્ઠું 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. વાસ્તવિક અંતર છે 15 કિલોમીટર, તો આપણને અહીંયા થશે 15 સેન્ટીમીટર થશે. સાતમું 1 સેન્ટીમીટર બરાબર 2 કિલોમીટર. નકશા પરનું અંતર છે 50 સેન્ટીમીટર, તો અહીંયા થશે 100 કિલોમીટર વાસ્તવિક અંતર. આઠમું 1 સેન્ટીમીટર બરાબર 3 કિલોમીટર. વાસ્તવિક અંતર છે 39 કિલોમીટર, તો નકશા પરનું અંતર થશે 13 સેન્ટીમીટર. હવે પ્રશ્ન નંબર 2નો કજો લઈએ. માંગ્યા મુજબ કરો. પ્રકરણ નંબર 9માંથી પૂછાશે. નીચે આપેલા ગ્રહણ ચિત્રને ઉપરથી અને સામેથી જોતા તે કેવો દેખાશે? દોડ. વિદ્યાર્થી મિત્રો ચિત્ર તમે જોઈ શકો છો. ઉપરથી જોતા આ રીતે દેખાશે અને સામેથી જોતા આ રીતે દેખાશે. બીજું, નીચે આપેલા દેવાસળીની પેટીથી બનેલા પુલને ઉપરથી જોતા અને બાજુથી જોતા કેવો દેખાશે? દોડો. તો વિદ્યાર્થી મિત્રો ઉપરથી જોતા આ રીતે દેખાશે અને બાજુથી જોતા આ રીતે દેખાશે. ત્રીજું, નીચે આપેલા ત્રણેય ચિત્રને આધારે દેવાસળી પેટીઓની બનતી મોડેલનું વાસ્તવિક ચિત્ર બનાવો. વિદ્યાર્થી મિત્રો ઉપરથી જોતા આવું દેખાય, સામેથી જોતા આવું દેખાય અને બાજુએ જોતા આવું દેખાય. તો વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક ચિત્ર આ રીતે તૈયાર થશે, તમે જોઈ શકો છો. ચોથું, નીચે આપેલા કયા આકારોની મદદથી ખુલ્લો ખોખું બનાવી શકાય તેની આધારે આપેલા ગોળમાં ખરા નિશાન કરો. વિદ્યાર્થી મિત્રો તમે ચિત્ર જોઈ શકો છો. ત્રીજું અને ચોથું પર ખરું આવશે, એના આધારે આપણે શું છે ખોખું બનાવી શકાય છે.